પાલનપુરના ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂતો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ધરણા સાથે વિરોધ પ્રદર્શન અને ટોલ મુક્તિ માટે માંગ કરવામાં આવી। માર્બલ એસોસિએશનની વેપારીઓનું પણ ખેડૂતોને સમર્થન, કારણ કે અહીંયા અનેક વેપારીઓ અને ખેડૂતો કે જેમણે પોતાના નિવાસ સ્થાનેથી જો ખેતરે જવું હોય તો આ રસ્તા પરથી પસાર થવું પડે અને ટોલ ટેક્સ ભરવો પડે। માર્બલ એસોસિએશનના વેપારીઓની પણ ટોલમાંથી મુક્તિની માંગ છે, કારણ કે તેમને પણ એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો આ ટોલ પ્લાઝા પરથી પસાર થવું પડે છે। આસપાસના ખેડૂતો અને વેપારીઓ દ્વારા અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા ખાતે ખેડૂતો દ્વારા આજે મહાઆંદોલન કરવામાં આવ્યું। આ કંઈ આજની વાત નથી, આ પહેલા ઘણા સમયથી આ માંગ ઉઠી રહી છે। ખેડૂતોએ એક દિવસ તો ચક્કાજામ કરીને અને ત્યારબાદ વાહન ચાલકોને રોક્યા પણ હતા, પરંતુ હવે ખેડૂતો જે છે એ લડી લેવાના મૂડમાં છે, કારણ કે તેમને માર્બલ એસોસિએશનના વેપારીઓનું પણ સમર્થન મળ્યું છે અને તેમણે પણ કહ્યું છે કે આ ટોલમાંથી મુક્તિ આપવામાં આવે। જે સ્થાનિક વેપારીઓ છે, સ્થાનિક ખેડૂતો છે, જેમને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે આ એક જ રસ્તા પરથી પસાર થવું પડે। સૌથી મહત્વની વાત એ કે જો ખેડૂતને પોતાના ખેતરે જવું હોય તો પણ આ રસ્તા પરથી પસાર થવું પડે છે અને તેમણે ફરજિયાતપણે આ ટોલ ટેક્સ ભરવો જ પડે છે। ત્યારે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી માંગ કરી રહ્યા છે। માંગ ન સંતોષાતા આખરે આ મહાઆંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ ખેડૂતો રસ્તા પર ઉતરી ગયા છે, ધરણા પર બેઠા છે અને ટોલ મુક્તિ આપવામાં આવે તેવી માંગ હાલમાં પ્રબળ બનાવી છે। માર્બલ એસોસિએશનના જે વેપારીઓ છે, કારણ કે તેમનું પણ કહેવું છે કે તેમનો માલ જો એક સ્થળેથી બીજા સ્થળે માત્ર બીજા જ ગામમાં મોકલવું હોય તો એક ગામથી બીજા ગામને જોડતો આ એકમાત્ર રસ્તો હોવાના કારણે તેમને ટોલ ટેક્સ ભરવો પડે છે અને ટોલ ટેક્સ ભરવાના કારણે તેમને જે ટ્રાન્સપોર્ટેશન છે મોંઘું પડી રહ્યું છે। હવે ખેડૂતો કહી રહ્યા છે કે અમારે તો દિવસમાં 2 થી 3 વખત ખેતરમાંથી આવન જાવન કરવાનું હોય, તો શું દર વખતે એમાં ટોલ ટેક્સ ભરવાનો? જેના જ કારણે તેઓ હવે મુશ્કેલીમાં મુકાયા છે। તેમનું કહેવું છે કે આ ટોલમાંથી મુક્તિ આપવામાં આવે। અનેક વચનો આપવામાં આવ્યા, તેમ છતાં હજી પણ ટોલ મુક્તિ નથી કરવામાં આવી। ધવલ મારી સાથે જોડાઈ ગયા છે, મારા સંવાદદાતા ધવલ। આ 1 કે 2 વર્ષની વાત નથી, ઘણા વર્ષોથી આ પ્રકારે આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખેડૂતો છે, ત્યાંના સ્થાનિક વેપારીઓ છે। ઘરેથી ખેતર જવું હોય તો પણ ટોલ ટેક્સ ભરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યો છે। શું માંગ છે? શું તંત્ર દ્વારા કોઈ બાંહેધરી આપવામાં આવી છે? પ્રીતિ, ચોક્કસથી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક ખેમાણા ટોલ ટેક્સનો આ મામલો છે। ખેમાણા ટોલ ટેક્સની નજીકના જે ગામો છે તે ગામોના ખેડૂતો છે તે છેલ્લા કેટલાય સમયથી માંગ કરી રહ્યા છે કે તેમને આ ટોલ ટેક્સ પરથી ટોલમાંથી મુક્તિ આપવામાં આવે, પરંતુ તેમની માંગ છે તે સ્વીકારવામાં નથી આવતી। મહત્વની વાત છે કે આસપાસના જે ગામના ખેડૂતો છે તેમને ખેતરોમાં જવું હોય તો પણ ક્યાંક ને ક્યાંક આ ટોલ ટેક્સ ભરવા મજબૂર થવું પડતું હોય છે। તેને લઈને અત્યારે તો આ ખેડૂતો છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો છે કે આંદોલનના માર્ગે વળ્યા છે। આજે ખેડૂતોની મહારેલી છે તેની શરૂઆત થઈ ચૂકી છે। હેમંતપુર પાટિયાથી આ ખેડૂતોની મહારેલીની શરૂઆત થઈ છે। હજારોની સંખ્યામાં ખેડૂતો છે આ મહારેલીમાં પહોંચ્યા। દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં આ ખેડૂતોની રેલીની શરૂઆત થઈ છે। ખેડૂત આગેવાન આપણી સાથે છે। મહારેલી ટોલ ટેક્સનો બંધ કરવાની માંગ। ભારતનો એક જ એવો ટોલ નાખ્યો છે કે 20 કિલોમીટરના રેડિયસમાં આવતા લોકો જોડે પણ ટોલ ઉઘરાવે છે, એ તો પાસ ઉઘરાવે છે। 5,000થી વધારે ખેડૂતો આજે રેલીમાં જોડાયા છે। અમારી માંગણીઓ 2 છે કે આજુબાજુના 20 ગામોના પાલનપુર અને અનેક ગામો છે ટોલ કરવામાં આવે, નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં ખૂબ મોટા આંદોલનો થશે। પાલનપુર નગરપાલિકાની 3 કિલોમીટરના અંતરે જ્યાં ટોલ નાખવું એ કાયદાકીય રીતે ખોટું છે, એ પણ 10 કિલોમીટરે ઘટાડવામાં આવે, એ માટે આજે ભારતીય કિસાન સંઘ આંદોલનના માર્ગે છે। પ્રીતિ, ચોક્કસથી ખેડૂતોમાં રોષ છે। ખેડૂતોની માંગ છે કે તેમને આ ખેમાણા ટોલ પ્લાઝાના ટોલમાંથી મુક્તિ આપવામાં આવે। અત્યારે ખેડૂતોની મહારેલી યોજાઈ છે। આ મહારેલી હેમંતપુરના પાટિયા નજીકથી શરૂ થઈને અત્યારે ટોલ ટેક્સ તરફ જઈ રહી છે। ટોલ ટેક્સ પર ખેડૂતો દ્વારા ધરણા કરવામાં આવશે અને વિરોધ પ્રદર્શિત કરીને ટોલમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવશે। અને તે બાદ પણ જો ટોલ અધિકારીઓ દ્વારા તેમની માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે। ખેડૂતો
ખેડૂતોની કહેવું છે કે જો તેમને ટોલમાંથી મુક્તિ આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો છે તે પોતાના પશુઓ સાથે રસ્તા પર ઉતરશે ને ચક્કાજામ કરીને પણ વિરોધ પ્રદર્શિત કરવાની અત્યારે ખેડૂતો છે તે ચીમકી ઉચ્ચારી રહ્યા છે. પ્રીતિ, તમામ વિગતો માટે